ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે। અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી ચોંકાવનારી આગાહી કરી છે। ઓક્ટોબર જ નહીં, નવેમ્બરમાં પણ મેઘરાજા મુશળધાર વરસે તેવી સંભાવનાઓ છે। ત્યારે જુઓ આફતની આગાહીનો આ ખાસ અહેવાલ। ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે। હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની ચેતવણી આપી છે। આજથી 30 ઓક્ટોબર સુધી અને નવેમ્બરમાં પણ વરસાદનું સંકટ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે। હવે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નર્મદા તેમજ નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી છે। 6 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। અરબી સમુદ્રમાં સિસ્ટમની હિલચાલના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, પરંતુ સૌથી મોટી ચિંતા ખેડૂતોની છે, જેમનો તૈયાર પાક હવે માવઠાના ભરડામાં આવી શકે છે। अभी जो डिप्रेशन है जिसकी अभी भी स्थिति बनी हुई है, ये 380 किलोमीटर वेस्ट नॉर्थ वेस्ट पंजिम से है। और इसका जो लैटिट्यूड है 16.4 और लॉन्गिट्यूड 70.4 पे ये बना हुआ है। इस सिस्टम के इन्फ्लुएंस के कारण ही आने वाले 4 दिनों के लिए हेवी रेनफॉल की वार्निंग है। દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખાસ કરીને ડાંગરના પાકને બચાવવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે। હાઈવે પર પાક સુકવવાથી લઈ અને જીનિંગ મિલમાં લાંબી લાઈનો સુધી ખેડૂતો સમય સામે ઝઝૂમી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 નવેમ્બર બાદ પણ વરસાદનું જોખમ રહેશે। શિયાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ હવે આવવાની શક્યતા રહેશે અને આ વરસાદની અસરના કારણે કૃષિ ભાઈઓએ સાવચેત રહેવું ઈષ્ટ રહેશે। ત્યારબાદ બીજી એક સિસ્ટમ નવેમ્બરની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। ગુજરાતના ધરતીપુત્રો હવે હવામાનની આ આફત સામે લડી રહ્યા છે। પ્રશ્ન એ છે કે શું તેઓ પોતાની મહેનતનું ફળ બચાવી શકશે?